નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલ કેપી ન્યૂઝ 29 પર। ગુજરાત અને રાજસ્થાન માટે ફરી એકવાર હવામાનનો મોટો એલર્ટ સામે આવી રહ્યો છે। જો તમે માનો છો કે ગરમીનો પ્રારંભ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો હવે થોડા થંભી જજો, કારણ કે કુદરત એપ્રિલની શરૂઆતમાં જ કંઈક અલગ મૂડમાં દેખાઈ રહી છે। 3 થી 5 એપ્રિલ વચ્ચે હવામાન પીક રહી શકે તેવી શક્યતા છે। વરસાદ, ગાજવીજ, તોફાની પવન, ધૂળની ડમરીઓ અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પાકેલા પાક પર મોટું સંકટ આવી શકે છે। આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં જાણીશું કે ગુજરાતમાં કયા વરસાદ પડશે, કયા વિસ્તારોમાં સૌથી વધારે ખતરો છે, આઈએમડી રિપોર્ટ શું કહે છે અને સૌથી અગત્યનું, ખેડૂતો અને સામાન્ય લોકોએ શું સાવચેતી રાખવી। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો, જેથી મહત્વની માહિતી ચૂકી ન જાઓ। હવે દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે જોઈશું આજનું સૌથી મોટું હવામાન એલર્ટ। તો દર્શક મિત્રો, ગુજરાત સહિત ઉત્તર અને પશ્ચિમ ભારત માટે ફરી એકવાર હવામાનનો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ અને વિવિધ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આગળ વધી રહ્યું છે। આ સિસ્ટમને સૌથી વધુ પ્રભાવ 3 એપ્રિલથી 5 એપ્રિલ 2026 વચ્ચે જોવા મળી શકે છે। આ 3 દિવસ હવામાન પીક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એનો સીધો અર્થ એ થાય છે કે વરસાદી ઝાપટા, ગાજવીજ, તોફાની પવનો, ધૂળની ડમરીઓ અને કેટલાક વિસ્તારોમાં કરા, આ બધું એક સાથે જોવા મળી શકે છે। અને સૌથી ખાસ વાત એ છે કે આ ફેરફાર માત્ર ઉત્તર ભારત પૂરતો સીમિત રહેવાનો નથી, પરંતુ તેનો પ્રભાવ ગુજરાત અને રાજસ્થાન પર પણ સ્પષ્ટ પડી શકે છે। હવે દર્શક મિત્રો, ઘણા પણ મિત્રો પૂછે છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું અને તે ક્યાંથી ઉદ્ભવે છે। તો ખૂબ જ સરળ ભાષામાં સમજીએ તો પશ્ચિમ તરફ એટલે કે કેસ્પિયન સમુદ્ર અથવા તો ભૂમધ્ય સમુદ્ર આસપાસ સર્જાતા તોફાની વાદળો અને હવામાન સિસ્ટમ જ્યારે ભારત તરફ આગળ વધે છે ત્યારે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે। આ સિસ્ટમ જ્યારે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં પ્રવેશે છે ત્યારે ઠંડી તથા હવામાં ભેજ ભેગા કરીને વરસાદ લાવે છે। પહાડી વિસ્તારોમાં તે બરફવર્ષા કરાવે છે, મેદાની વિસ્તારોમાં ગાજવીજ અને પવનનું વાતાવરણ બનાવે છે। સામાન્ય રીતે શિયાળો અને વસંત ઋતુના સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ અસરકારક બનતું હોય છે, પરંતુ આ વખતે એપ્રિલની શરૂઆતમાં જ તેનું સક્રિય થવાનો સામાન્ય લોકો અને ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું। આ ઘટના એ સાબિત કરે છે કે ગુજરાતમાં હવામાનનો પલટો માત્ર આગાહી પૂરતો નથી, પરંતુ જમીન પર તેની અસર દેખાવા લાગી છે। પાટિયા અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। પવન, ગાજવીજ, કમોસમી વરસાદ આ બધું જોવા મળ્યું હતું। તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આ ઘટના દર્શાવે છે કે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ શકે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 3 થી 5 એપ્રિલ કેમ ખૂબ જ મહત્વના છે? તો દર્શક મિત્રો, આ 3 દિવસ એટલે કે 3, 4 અને 5 એપ્રિલ એ ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, કારણ કે આ સમય દરમિયાન અનેક હવામાન સિસ્ટમો એક સાથે સક્રિય થઈ રહ્યા છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ પાછળ મુખ્ય કારણો આ પ્રમાણે છે: શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન, વરસાદી ટ્રફ, ભેજવાળા પવનો સક્રિય થવું, આ તમામ સિસ્ટમો મળીને વાતાવરણમાં અચાનક મોટો પલટો લાવી શકે છે। એટલે કે બપોરે ગરમી લાગતી હોય તો સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ બની જાય અને પછી ગાજવીજ સાથે વરસાદ પણ શરૂ થઈ જાય, અને કેટલાક વિસ્તારોમાં તો પવન એટલો બધો જોરથી ફૂંકાય કે ધૂળની ડમરીઓ પણ ઊભી થઈ જાય છે। આથી જ હવામાન વિભાગ આ 3 દિવસને પીક સમયગાળો માની રહ્યું છે। હવે દર્શક મિત્રો, ગુજરાત પર આ સિસ્ટમનો શું અસર પડી શકે છે? તો દર્શક મિત્રો, જોઈએ તો હવામાનના હાલના માળખાને જોતા ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા પડશે, તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે। ગુજરાત માટે ખાસ સંભાવના આ પ્રમાણે છે, જેમ કે ગાજવીજ સાથે વરસાદ પડશે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડશે, તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થશે। વાતાવરણમાં અચાનક ઠંડક, આ સ્થિતિ ખાસ કરીને ખેડૂતો માટે ચિંતા વધારનારી છે। હવે દર્શક મિત્રો, જોઈએ કે કયા વિસ્તારોમાં કેટલી અસર થશે। તો ગુજરાતના અલગ અલગ ભાગોમાં અસરનો સ્વરૂપ અલગ હોઈ શકે છે। મોટા ભાગે આ પ્રમાણેના વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે, જેમ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં પવન ફૂંકાશે તથા દરિયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક જિલ્લાઓમાં તો કાટકા સાથે વીજળી પડશે, પવનના ઝાટકા મળશે અને ટૂંક સમયનો વરસાદ અને ખેતી વિસ્તાર પર અસર પડશે। આ પ્રકારનું વાતાવરણ ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે વધુ સક્રિય થઈ શકે છે। હવે દર્શક મિત્રો, આપણે જાણીએ કે રાજસ્થાન અને ઉત્તર ભારત પર તેની શું અસર પડશે। તો આ સિસ્ટમ માત્ર ગુજરાત પૂરતી નથી, પરંતુ રાજસ્થાનમાં પણ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ખાસ કરીને ધૂળની ડમરીઓ, ગાજવીજ, પવનનો તેજ ઝટકા, વરસાદી ઝાપટા અને રાજસ્થાનની હદ નજીકના દરેક વિસ્તારોમાં આ સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે। ઉત્તર ભારતની વાત કરીએ તો
પંજાબ, હરિયાણા, દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ આ તમામ વિસ્તારોમાં પણ ખરાબ હવામાનની શક્યતા છે. હવે દર્શક મિત્રો વધુમાં જોઈએ તો પહાડી રાજ્યોમાં તેની શું અસર થશે. તો પહાડી રાજ્યોમાં જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અહીં ભારે વરસાદ સાથે બરફબારી પણ થઈ શકે છે. આથી યાત્રિકો માટે મુશ્કેલીઓ અને રસ્તાઓ પર અસર થશે. ઠંડીમાં વધારો થશે. પ્રવાસ પર અસર થશે. પહાડોમાં પડતો બરફ અને ઉત્તર ભારતની વરસાદી માહોલ વચ્ચે સીધો સંબંધ રહે છે, કારણ કે આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પરિણામ છે. હવે દર્શક મિત્રો ઘણા લોકો માને છે કે વરસાદની જગ્યાએ પવનની શું અસર થશે. તો મિત્રો ઘણી વખત લોકો વરસાદને જ મુખ્ય ખતરો માનતા હોય છે, પરંતુ આ વખતે સૌથી મોટો ખતરો પવન બની શકે છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે તો કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પણ પવનની સંભાવના બતાવવામાં આવી રહી છે. પવનથી શું નુકસાન થઈ શકે છે. તો દર્શક મિત્રો ઊભા પાકને નુકસાન થઈ શકે છે, કાચા માળખાને અસર થઈ શકે છે, વૃક્ષ અને વીજ વિસ્તારને નુકસાન થઈ શકે છે, ટોલ ડમરીઓની દ્રશ્યતા વધે છે, રોડ પર અકસ્માતનો જોખમ પણ વધે છે. ખાસ કરીને ગામડા અને ખેતીવાળા વિસ્તારોમાં પવનનો પ્રભાવ વધુ ગંભીર બની શકે છે. તો દર્શક મિત્રો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, ખેડૂતો માટેની. આ સમયે ઘણા વિસ્તારોમાં ઘઉં, રાયડો, ચણા, જીરું અને અન્ય રવિ પાકો પાકવાના અંતિમ તબક્કે છે અથવા તો લણણી માટે પણ તૈયાર છે. આવા સમયે જો વરસાદ પડે, પવન ફૂંકાય અથવા તો કરા પડે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને નુકસાન કેવી રીતે. તો દર્શક મિત્રો ઊભા પાક ઢળી જાય છે, તેના લીધે તેની ગુણવત્તા ઘટી જાય છે. દાણા ભીંજાઈ જાય છે, તેના લીધે પણ તેની ગુણવત્તા ઘટી જાય છે. બજારમાં તેનો ભાવ પણ ઘટી જાય છે. જો કરા પડે તો પાકના દાણા અને છોડ બંનેને નુકસાન થાય છે. તેથી ખેડૂતોએ સાવચેતી રાખવાની જરૂર છે. તો દર્શક મિત્રો ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં 3 એપ્રિલથી 5 એપ્રિલ ખૂબ જ મહત્વના દિવસો સાબિત થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને રેન ટ્રકના પ્રભાવથી વરસાદ, ગાજવીજ અને પવન અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ખૂબ જ સાવચેતીનો છે. તમે તમારા જિલ્લાઓમાં હાલનું વાતાવરણ કેવું છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આવા જ તાજા હવામાન અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો દર્શક મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા દર્શક મિત્રો બેલ આઇકન દબાવી દેજો, જેથી ગુજરાતના હવામાન અને ખેડૂત સમાચાર તથા મહત્વપૂર્ણ અપડેટ તમને સૌથી પ્રથમ મળતા રહે. મળીએ હવે આગામી વિડીયોમાં. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.